द्वारिकाधीश की जय। श्री डोंगरे जी महाराज की जय। श्री सुखदेव जी महाराज की जय। ओम श्री गणपति महाराज की जय। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ओम श्री गणपति महाराज की जय। हनुमान जी महाराज की जय। श्री रामचंद्र भगवान की जय। ओम श्री गायत्री मात की जय। श्री सोमनाथ महादेव की जय। सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखम् आप्नुयात्। श्रद्धां मेघायश प्रज्ञाम् अवेद्यां पुष्टे श्रियं बलं तेजो आयुष्यम् आरोग्यं देहि मे हव्यवाहन। ओम श्री नरसिंह भगवान की जय। आज 20 जुलाई है, रविवार है, अषाढ़ वद दशम। આવતી કાલે 11 છે, સોમવારે। આજની કથા આપણે શ્રી કૃષ્ણ પરમાત્માને સરસ રીતે આપણે સંભળાવીએ એવા ભાવ સાથે શ્રી કૃષ્ણ પરમાત્માના ચરણોમાં વંદન। ઓમ શ્રી ભારત માતા કી જય। વંદે વેદ માતરમ વંદે વેદ માતરમ વંદે વેદ માતરમ। શ્રી સત્ય સનાતન હિન્દુ ધર્મ की जय। हिरण्यकशिपु जे राक्षस जे दैत्य जे जय विजयનો એક અવતાર, જય વિજય પૈકીના હિરણાક્ષ અને હિરણ્યકશિપુ। હિરણાક્ષને ભૂંડનું સ્વરૂપ ધારણ કરીને વરા ભગવાને એને માર્યો। હવે હિરણ્યકશિપુનો મરવાનો વારો આવ્યો છે। એની જ્યારે અધર્મની એના પાપાચાર જ્યારે વધી જાય ત્યારે નરસિંહ ભગવાનનું પ્રાગટ્ય થાય અને આ એવો અવતાર છે કે જે ભક્તનું રક્ષણ કરવા માટે અવતાર ધારણ લીધો છે। આ એવો અવતાર છે કે ભગવાને સાબિત કરવા માટે કે હું અત્ર તત્ર અને સર્વત્ર બધે જ વ્યાપીને રહેલો છું, બધે જ ઠેકાણે છું। તમારી નજર, તમારી દ્રષ્ટિ એક સકારાત્મક ભાવ, એક પોઝિટિવિટી હોય તો જ્યાં તમે જોશો ત્યાં હું તમને દેખાઈશ। અત્ર તત્ર અને સર્વત્ર। હિરણ્યકશિપુને ત્યાં પ્રહલાદજીનો જન્મ થયો છે। પ્રહલાદજી જન્મથી જ મહાન ભગવદ ભક્ત હતા, પૂર્વ જન્મના મહાન યોગી ભક્ત। જ્યાં ભક્તિ છે ત્યાં ધીરે 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 બધા જ સદગુણ આવે અને જ્યાં અભિમાન હોય ત્યાં બધા જ દુર્ગુણ આવે છે। જે ભક્તિ છે ત્યાં વિનય છે, વિવેક છે, ઉદારતા છે, સમર્પણની એક ભાવના છે। ભક્તિ છે એ સર્વ સદગુણોની એક માં છે। પ્રહલાદજીનો બધા જ સદગુણ ભેગા થયા। પ્રહલાદજી સર્વને આનંદ આપે છે। પ્રહલાદજી સતત ભક્તિ કરે છે, પણ પ્રહલાદજીએ એની ભક્તિ ગુપ્ત રાખી છે, જાહેર નથી કરી। ભક્તિની કોઈ દિવસ જાહેરાત ન કરવી। તમારા ઘરનું ધન સંપત્તિ ઘરેણા દાગીના આપણે જ્યારે રાખીએ છીએ ત્યારે કોઈ વારંવાર કોઈને બતાવતા નથી, એમાં અજાણા વ્યક્તિને તો બતાવીએ જ નહીં। જે રીતે આ ધનને આપણે ગુપ્ત રાખીએ છીએ એમ જ ભક્તિ પણ આપણે ગુપ્ત રાખવાની છે। ભક્તિની જો જાહેરાત થાય તો ભક્તિ વધે નહીં। ભક્તિની જાહેરાત થાય તો ભક્તિમાં વિઘ્ન આવે। ભક્તિ જગતને બતાવવા માટે નથી। જગતને બતાવો કે હું સંસારમાં ફસાયેલો એક સાધારણ જીવ છું। બહારથી જગત સાથે પ્રેમ કરો, અંદરથી પરમાત્માની સાથે પ્રેમ કરો। ભક્તિ સતત કરો। ભક્તિમાં કોઈ દિવસ ક્યારેય સંતોષ ન માનો। પ્રહલાદજીની ભક્તિ ગુપ્ત છે, કોઈ સમજી નથી શકતા કે આ પ્રહલાદજી ભગવત ભક્ત છે અને ભક્તિ કરી રહ્યા છે, સતત ધ્યાન કરી રહ્યા છે નારાયણનું। નારાયણના નામનો જપ કરે 5-6 વર્ષના પ્રહલાદજી થયા છે અને સતત
શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 હિરણ્યકશિપુ દૈત્યોના કુલગુરુ સંગામર્કને કહ્યું કે આ બાળકોને તમે રાજનીતિ ભણાવો. સંગામર્ક પ્રહલાદજીને ઘેર લઈ ગયા, એને ભણાવવા લાગ્યા. જેને ભગવાનના ધ્યાનમાં, પ્રભુના સ્મરણમાં, ભક્તિમાં આનંદ આવે છે, એને સંસારનું બધું જ તુચ્છ લાગે છે. એને સારા પુસ્તકો વાંચવાની પણ ઈચ્છા થતી નથી. પ્રહલાદજીને ભણવાની ઈચ્છા જ નથી. પણ ભગવાનના લાડીલા ભક્તોને એક નિયમ હોય છે કે જ્યાં સુધી દેહનું ભાન છે ત્યાં સુધી વ્યવહારની મર્યાદા તે તોડતા નથી. કોઈનો અનાદર ન થાય તેની કાળજી રાખે છે. ગુરુજી ભણાવે છે અને હું ભણું છું એવો એને મારે પ્રતીતિ તો કરાવવી પડે ને, નકર ગુરુજીને ખોટું ન લાગે. ગુરુજી છે તો મને જ્ઞાન આપનારા મારા સદગુરુ છે, એટલે એનું પણ મારે અપમાન ન થાય જોવું જોઈએ. આવું બધું વિચારીને ગુરુજીને રાજી કરવા માટે પ્રહલાદજી ભણી રહ્યા છે. પ્રહલાદજી જ્યારે ભણવા બેસે ત્યારે એક એક અક્ષરમાં ભગવાનનું સ્વરૂપ દેખાય છે. પ્રહલાદજીની સ્વરૂપ આસક્તિ દિવ્ય છે. ભક્તિ એટલે શું? ડોંગરેજી મહારાજે ભક્તિના સરસ મજાના આપણે અર્થ સમજાવ્યા કે ભગવાનના સ્વરૂપમાં આસક્તિ રાખીએ, એકદમ દ્રઢ રીતે આસક્તિ હોય તો એને ભક્તિ કહેવામાં આવે. જેને સ્ત્રીમાં સૌંદર્ય દેખાય છે, જેને પુરુષમાં સૌંદર્ય દેખાય તો સંસારની એ ભક્તિ જ કરે છે એમ માનવું. લૌકિક રૂપમાં મન ફસાય છે ત્યારે પતન થાય છે, અને એ મન પરમાત્માના સ્વરૂપમાં ભગવાનના સૌંદર્યમાં ફસાય તો બેડો પાર થઈ જાય. જેની એવી ખાતરી છે કે મારા શ્રી કૃષ્ણ અતિ સુંદર છે, એ જ ભક્તિ કરી શકે છે. જ્યાં જ્યાં નજર જાય ત્યાં ત્યાં ભગવત સ્વરૂપને જોવાની આપણે ટેવ પાડતા રહીએ. પ્રહલાદજીની સ્મરણ શક્તિ છે એ અલૌકિક છે. ગુરુજી પૂછે અને તરત જવાબ આપી દે. ગુરુજીને આશ્ચર્ય થાય કે આ છોકરો બહુ જ બુદ્ધિમાન છે, ધીર ગંભીર છે, શાંત છે. ગુરુજી 6 મહિના પછી પ્રહલાદજીને હિરણ્યકશિપુના દરબારમાં લઈ ગયા. પ્રહલાદજીએ પિતાને પ્રણામ કર્યા. પિતાએ બાળકને ગોદમાં લીધો કે બેટા, તને ઉત્તમમાં ઉત્તમ ગુરુજીએ જે તને પાઠ શીખડાવ્યો હોય અને જે તને ઉત્તમમાં ઉત્તમ પાઠ આવડતો હોય એ તું મને જણાવ. મને ખ્યાલ તો આવે કે તું શું ભણ્યો છે. પ્રહલાદજીએ વિચાર કર્યો કે ગુરુજીએ જે વિદ્યા બતાવી છે એ કંઈ બહુ ઉત્તમ ન કહેવાય. ગુરુજીએ તો રાજનીતિ ભણાવી છે, શત્રુની સાથે કેવી રીતે કપટ કરવું એ ભણાવ્યું છે. પિતાજી તો મને ઉત્તમ પાઠ કયો છે એ બોલવાની આજ્ઞા કરી છે, એટલે તો મારે ઉત્તમ પાઠ બોલવો જોઈએ. એટલે પ્રહલાદજી બોલ્યા છે, ઘણું રૂડું દાનવ શ્રેષ્ઠ પ્રાણીનું ઉદિગ્ન બુદ્ધિ કુપથે જનારનો કે આત્મપાતી ગૃહ અંધકૂપને તજી વને જે હરિ આશ્રય રહે. પિતાજી, મારા અનેક જન્મ મને યાદ આવે છે. અનેક વાર હું રાજા થયો છું, અનેક વાર હું રાણી થયો છું, અનેક વાર મંત્રી થયો, અનેક વખત હું સિપાહી થયો. અનેક જન્મના અનુભવથી મને તો એવી ખાતરી થઈ ગઈ છે કે આ સંસારમાં સ્વાર્થ સિવાય કંઈ છે જ નહીં. માણસ માણસની સાથે ખરેખર સાચા અર્થમાં પ્રેમ ક્યાં કરે છે? એ તો પોતાના સ્વાર્થની સાથે પ્રેમ કરે છે. પતિ સુખ આપે છે માટે પત્ની પ્રેમ કરે છે. પત્નીને લીધે સુખ મળે છે તેથી પતિ પ્રેમ કરે છે. પતિ છે એ પત્નીની સાથે પ્રેમ કરતો નથી, પોતાના સ્વાર્થની સાથે પ્રેમ કરે છે. પત્ની બહુ ત્રાસ આપે તો પતિ પ્રેમ કરી ન શકે, ન કરે નારાયણ. કોઈને આવું ન થાય, પણ પત્નીને બહુ મંદવાળ આવે
અને પતિ 5-10,000 50,000 લાખ 2 લાખનું પાણી કરી નાખે, સરસ મજાની સ્ટર્લિંગ અને સાર હોસ્પિટલમાં જઈને ટ્રીટમેન્ટ કરાવે, સેવા કરે, પણ સુધરે નહીં. પછી તો પતિને પણ એમ થાય કે હવે આનું જલ્દીથી કંઈક થઈ જાય તો હું જલ્દી બીજા લગ્ન તો કરી નાખું. આવા વિચારો ચાલુ થાય. અને આ પ્રકારના વિચારો અત્યારે કરવાવાળા છે નથી એવું નથી. એટલે સાચા અર્થમાં કોઈ એકબીજા પતિ પત્ની પ્રેમ કરતા નથી. પતિ પત્નીનો પ્રેમ, પિતા પુત્રનો પ્રેમ સ્વાર્થથી ભરેલો છે. પિતાજી જ્યાં સ્વાર્થ છે, પિતાજી જ્યાં સ્વાર્થ છે ને ત્યાં કપટ કરવું જ પડે છે. જ્યાં સુખ ભોગવવાની ઈચ્છા છે ત્યાં કપટ કરવું જ પડે છે. આ તારું છે અને આ મારું છે, આ મારું અને તારું. સગીમાં દીકરીની સાથે કપટ કરે, પિતા પુત્રની સાથે કપટ કરે. સંસારનો બધો જ સ્નેહ સ્વાર્થ અને કપટથી ભરેલો છે. આ જીવ સાથે નિસ્વાર્થ ભાવે નિષ્કપટ ભાવે પ્રેમ એક પરમાત્મા શ્રી કૃષ્ણ જ કરે છે. શ્રી કૃષ્ણને કોઈ સ્વાર્થ નથી, છતાં જીવ સાથે પ્રેમ કરે છે. પરમાત્માનો પ્રેમ શુદ્ધ છે, નિસ્વાર્થ છે. મને તેવું લાગે કે એકાંતમાં બેસીને હું નારાયણનું ધ્યાન કરું, એકાંતમાં બેસીને હું પ્રભુના નામનો જપ કરું. બોલવાની ઈચ્છા થાય તો હું લાલાની સાથે વાતો કરું. જગત સાથે મારે બોલવું નથી. રમવાની ઈચ્છા થાય તો ઠાકોરજીની સાથે રમું, બાલકૃષ્ણ સાથે જ હું રમું. હવે કોઈ સ્ત્રી સાથે, કોઈ પુરુષ સાથે રમવાની જરાય ઈચ્છા થતી નથી. સંસારનો ખૂબ અનુભવ કર્યો, અનેક જન્મના અનુભવ પ્રત્યે આ નિશ્ચય કર્યો કે હવે પરમાત્મા સાથે જ રમવું છે. આ પ્રકારને પ્રહલાદજી હિરણ્યકશિપુને સુંદર સુંદર વાતો કરી રહ્યા, પણ હિરણ્યકશિપુને તે ગમતું નથી. આ કેવું બોલે છે, મારા શત્રુ છે ને એ વિષ્ણુ નારાયણની આ ભક્તિ કરે છે. આ મારો શત્રુ છે કે કઈ રીતે એના મારા શત્રુ નારાયણનું ભજન કરે છે કે સમજાતું નથી. હિરણ્યકશિપે બાળકને ગોદમાંથી ધકેલી દીધો, નીચે નાખી દીધો. રાક્ષસો મારવા દોડ્યા છે. 5 વર્ષનો બાળક નિર્ભય છે. એ પરમાત્માના નામનો સતત જપ કરે છે. પ્રહલાદજીને ચારેય બાજુ નારાયણ દેખાય છે. પ્રહલાદજીની દ્રષ્ટિ દિવ્ય હતી. જેને કમળાનો રોગ થાય છે ને એને આખું જગત પીળું દેખાય, એને બીજો કોઈ રંગ દેખાતો જ નથી. એક રોગમાં એવી શક્તિ છે કે તે સતત ભક્તિ કરતા પ્રહલાદજીને સર્વમાં નારાયણ દેખાય. તો એમાં શું આશ્ચર્ય? પ્રહલાદજીની એવી નિષ્ઠા છે. રાક્ષસો મારવા દોડ્યા પણ પ્રહલાદજીને ચારે બાજુ નારાયણ દેખાયા. પ્રહલાદજીનો વાળ પણ કોઈ વાંકો ન કરી શકાય. પ્રહલાદજીને મારવામાં કોઈ કટાશ ન રાખી. ઘણા પ્રયત્નો કર્યા પણ કાંઈ વળ્યું નહીં. હિરણ્યકશિપુને આશ્ચર્ય થાય છે કે આ બાળક કોઈ જાદુગર લાગે છે. એને અંધારામાં કેદ રાખો, અન્ન જળ આપશો જ નહીં. અન્ન જળ વિના તે મરી જશે. પ્રહલાદજીએ કેદમાં રાખ્યા છે. પ્રહલાદજીને જરા પણ બીક લાગતી નથી કે સારું થયું, કુસંગ ગયો, હવે હું શાંતિથી મારા પ્રભુનું સ્મરણ કરીશ. હરે કૃષ્ણ 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 હરે હરે. માલિકનો એક નિયમ છે કે જગતમાં એક પણ જીવ ભૂખ્યો હોય તો વૈકુંઠમાં ભગવાન નારાયણ ભોજન કરતા નથી. એમનું નામ તો વિશ્વંભર છે. તે સર્વનું ભરણ પોષણ કરે છે, સર્વને તૃપ્ત કરે છે અને પછી આરોગે છે. પરમાત્માએ લક્ષ્મીજીને કહ્યું કે મારો દીકરો ભૂખ્યો છે, મારે આજે ભોજન કરવું જ નથી. આજે માલિકે એટલે કે નારાયણે ભોજન કરવાની ના પાડી. સોનાના થાળમાં લક્ષ્મીજીએ સુંદર સુંદર પ્રસાદ મૂકીને પણ પ્રભુ આરોગતા નથી. અને એ જ પ્રસાદ લઈને એને પાર્ષદને આપ્યો અને પાર્ષદને કહ્યું કે તમે અત્યારે તમે નીચે જાઓ અને હિરણ્યકશિપુએ જે જેલમાં બંદીવાન કર્યા છે એવા પ્રહલાદને તમે આ પ્રસાદ આપજો ને કહેજો કે માતાશ્રીએ મોકલ્યો છે અને તમે ખૂબ જ પ્રસાદથી આરોગો. તમે પ્રહલાદજીને બહુ જ આનંદ થયો છે કે મારી માએ મારા માટે પ્રસાદ મોકલ્યો, મારી કેટલી બધી કાળજી રાખે છે.
પ્રહલાદજીએ પ્રસાદને વંદન કરી ભગવાનનું સ્મરણ કરતાં કરતાં પ્રસાદ આર્યો. ભોજનમાં જે ભગવાનનું સ્મરણ ન કરે તેનું ભોજન કર્યા પછી કંઈક અંશે મન બગડે છે, તેને આળસ આવે. ભોજનમાં ભક્તિ કરો, ભગવાનનું નામ લઈને મુખમાં કોળિયા મૂકો. પ્રહલાદજી માટે વૈકુંઠનો પ્રસાદ આવ્યો હતો, તેમાંથી કેસર અને કસ્તુરીની શ્વાસ છૂટવા લાગી. હિરણ્યકશિપુના સૈનિકો કારાગૃહમાં પહેરો ભરતા હતા, તેના મોઢામાં પાણી છૂટવા લાગ્યું. એમણે જઈને હિરણ્યકશિપુને જણાવ્યું કે દરવાજો બંધ છે, અમે સખત ચોકી પહેરો કરીએ છીએ, પણ બાળક અંદર કંઈક ખાય છે એવું અમને લાગે છે. હિરણ્યકશિપુ ક્રોધમાં દોડતો આવ્યો, લાત મારીને દરવાજો તોડી નાખ્યો. અંદર જઈને પ્રહલાદને પૂછ્યું કે કોણ તને અન્ન આપ્યું છે, કોણે તને આ પ્રસાદ મોકલ્યો છે, આ થાળી કોણે મોકલી? પ્રહલાદજીએ કહ્યું કે પિતાજી, હું માના પેટમાં હતો ત્યારે તમે મને જમાડતા હતા. આ ઓરડી તો બહુ મોટી છે, જે પરમાત્માએ માના ગર્ભમાં ની નાનકડી એક ઓરડી છે, જે ગર્ભમાં, એ ઓરડીમાં તમે મારું રક્ષણ, જેણે ભગવાને રક્ષણ કર્યું છે એ જ મારું રક્ષણ કરી રહ્યા છે, એ જ મને પ્રસાદ મોકલે છે, એ જ મને ભોજન કરાવે છે. તમે લાખ પ્રયત્નો મને મારવાના કરશો, પરંતુ જ્યારે ભગવાન મને બચાવે છે તો તમે શું કરી શકવાના છો? ત્યારે હિરણ્યકશિપુ કે આ બાળક મને મારવા આવ્યો છે કે શું, કેમ સમજતો નથી ને કેમ મરતો નથી? શંગામર્ક સમજાવે છે, એ તો બાળક છે, થોડા દિવસ પછી ભૂલી જશે. એને વરુણ પાસમાં બાંધી અમે ઘરમાં રાખીશું. 4 મહિના પછી શુક્રાચાર્ય જે આવશે ત્યારે જેમ એ કહે ને તેમ આપણે કરીશું. પ્રહલાદજીને વરુણ પાસમાં બાંધીને શંગામર્ક ઘરે લઈ આવ્યા છે. અનેક બાળકો ત્યાં ભણવા આવતા. શંગામર્ક તેને રાજનીતિ ભણાવતા. એક દિવસ ગુરુજી બહાર ગયા હતા અને બાળકો ગીલી દંડો લઈને રમવા તૈયાર છે. પ્રહલાદજી કહ્યું તમે બધા જ અહીં આવો, આપણે સરસ મજાની નવી રમત આ ગીલી દંડા સાથે રમીશું. બધા જ બાળકો પ્રહલાદજીને ઘેરી બેઠા. પ્રહલાદજીએ બાળકોને ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો છે કે પહેલાં બરાબર સમજો, પહેલાં મારી વાત આપણે થોડીક તમે બધાને હું કહું છું, તમે શાંતિથી સાંભળો, પછી તમે રમત રમશું આપણે બધા સાથે. આચાર્ય ભાગવત ધર્મ કામારે વિભૂતો જગ દુર્લભ માનવી જન્મ અનિત્ય તોય અર્થદ 83,99,999 આટલા બધા જન્મ થાય અને પછી આપણને આ માનવ શરીર મળે છે. આ માનવ શરીર અતિ દુર્લભ છે. એ ભોગવવા માટે મળ્યું નથી, ભગવાનને માટે મળ્યું છે. આ પ્રહલાદજી બધા બાળકોને કહે છે, પણ ખરેખર આપણે પણ પ્રહલાદજીના જ બાળકો છીએ, એટલે આપણને પણ એ પ્રહલાદજી આટલું બધું સરસ મજાનું સમજાવે છે. ભગવાનને માટે આ શરીર મળ્યું છે. માનવેતર પશુ પક્ષીઓ ભોગવે છે, માનવ શરીરમાં જ ભગવાનની ભક્તિ થાય, બીજા કોઈ પ્રાણીમાં પશુ ને પક્ષીમાં ન થાય. આ શરીર અતિ દુર્લભ છે. આજથી તમે મારા નારાયણની ભક્તિ કરો. લૌકિક સુખ માટે બહુ પ્રયત્ન કરવાની જરૂર નથી. સંસારનું બધું સુખ પ્રારબ્ધના આધીન છે. જેના પ્રારબ્ધમાં સુખ લખ્યું છે તે જંગલમાં ઝાડ નીચે કદાચ બેઠો હોય ને તો પણ એને શાંતિ મળે છે, અને જેના ભાગ્યમાં દુઃખ હોય તો ઘરમાં બંગલામાં હોય 50,000 રૂપિયાના સરસ મજાના ઢોલિયામાં સૂઈ જાય તો પણ એને નીંદર ના આવે. બાળકોએ કહ્યું પ્રહલાદ, આ તો અમારી રમવાની ઉંમર છે, વૃદ્ધાવસ્થામાં નિવૃત્તિ થયા પછી આ બધું જ કરીશું, રામ રામ ત્યારે ભજીશું, અત્યારે તમને રમવા દે, અત્યારથી આવી ભક્તિ કરવાની શું જરૂર છે? પ્રહલાદજી સમજે છે કે આજે તમારું શરીર સારું છે છતાં તમારું મન ચંચળ રહે છે. વૃદ્ધાવસ્થામાં તો શરીર રોગનું ઘર થઈ જશે, શરીર બગડશે, ત્યારે મન વધારે ચંચળ થઈ જશે. આજે બાજી તમારા હાથમાં છે, ખૂબ ભક્તિ કરો. વૃદ્ધાવસ્થામાં શરીર બગડ્યા પછી ભગવાનની ભક્તિ બરાબર ન થાય. બાળકોએ કહ્યું પ્રહલાદ, અમે જવાનીમાં ભક્તિ કરીએ તો હજી અમે નાનકડા છીએ, અમને રમવાની અમારી ઉંમર છે. પ્રહલાદજીએ કહ્યું કે તમે નાના છો તેથી આવું તમે બોલો છો. યવનનો મદ હોય છે, યવન કાળ એવો ભાન ભૂલાવી નાખનારો કાળ છે. એનામાં બધા જ મોટા મોટા બુદ્ધિમાન હોય, જ્ઞાની હોય, અજ્ઞાની હોય, કંઈ પણ ભૂલ કરી બેસે છે. બહુ પવિત્રતાથી, બહુ સરળતાથી જેનું યવન પસાર થયું તેવા મહાપુરુષો જગતમાં બહુ થોડા છે. જવાનીમાં ભક્તિ નહીં થાય. આખો દિવસ આ જીવ પૈસાની પાછળ પડે છે, કંઈક સમય મળે સુખ ભોગવે છે. બાબા બેબીને રમાડવામાં ઘણો સમય જાય છે.
બાળકો કાલું કાલું બોલે તો મા બાપ ઘેલા ઘેલા બની જાય. આપણો બાબો હવે બોલવા લાગ્યો છે. અરે બાબો બોલવા લાગ્યો તો શું ધાડ મારી છે? આખો જન્મથી બોલવાનો જ છે. જવાનીમાં ભક્તિ નહીં થાય. આજથી તમે ભક્તિના આ સંસ્કારો છે તમે દ્રઢ કરો તો જવાનીમાં એ કામ આવશે. હૃદય જ્યારે કોમળ હોય ત્યારે જ તેને સારા સંસ્કાર આપવા જોઈએ. આજથી તમે ભક્તિ કરો. હું તમારી કથા કરતો નથી. મોટા મોટા પંડિતો વિદ્વાનો આખો દિવસ પૈસાની પાછળ પડે છે. રાત્રે કામાંત મોહાંત બને છે. વિદ્યાનું ફળ પૈસો નથી. વિદ્યાનું ફળ છે ને એ ભોગ નથી. વિદ્યાનું ફળ છે ભગવાન છે. પ્રહલાદજી બાળકોને સાવધાન કરે છે. પ્રેમથી પ્રભુના નામનું કીર્તન કરશો ને તો ભગવાન રાજી થશે. તમને ભગવાનના દર્શન થશે. જે આંખથી જગત દેખાય છે તે આંખથી ભગવાન દેખાતા નથી. જે આંખથી સ્વપ્ન દેખાય તે આંખથી ભગવાન દેખાય. અંદરથી આંખ ઉઘડે છે ત્યારે પરમાત્માના દર્શન થાય. જ્ઞાની પુરુષો પરમાત્માના દર્શન જ્ઞાન ચક્ષુથી કરે છે. તમે બહારની આંખ બંધ કરો તો અંદરની આંખ ઉઘડશે. પ્રહલાદજીના કહેવાથી બધા જ બાળકોએ આંખ બંધ કરી. પ્રહલાદે એક એકને સ્પર્શ કરતા તેને તેજ દેખાય. પ્રહલાદે કહ્યું આ પ્રકાશ છે એને જ્ઞાની પુરુષો નિર્ગુણ બ્રહ્મ કહે છે. આ પ્રકાશમાં દ્રષ્ટિ બરાબર રાખો અને પ્રેમથી મારા ભગવાનનો જય જયકાર કરો અને જપ કરો. આ પ્રકાશમાંથી શ્રી કૃષ્ણ ભગવાનના પ્રગટ થશે. તાળી પાડીને કીર્તન કરો. જગતને ભૂલવા માટે તાળી પાડવાની છે. તાળી છે ને એ નાદ બ્રહ્મ છે. તાળી પાડીને કીર્તન કરશો તો તમને કાંઈ યાદ બીજું નહીં આવે. અને એટલે બધે કે આ ગામનું નામ શું છે, તમારું નામ છે એ પણ ભૂલી જશો. મધુર નાદ સાંભળ્યા પછી નાગ ડોલે છે એને યાદ નથી રહેતું કે મારા ગળાની અંદર ઝેર છે, એ ભૂલી જાય છે. નાદ બ્રહ્મની ઉપાસના કરે તેને જગત ભૂલાય છે. જગતનો સંબંધ છૂટે તો બ્રહ્મ સંબંધ થાય છે. નાદ બ્રહ્મ અને નામ બ્રહ્મ એ એક બને ત્યાં પરમ બ્રહ્મ પ્રગટ થાય છે. કેટલાકને તાળી પાડતા શરમ આવે છે. ભગવાનને ખોટું લાગે છે કે મેં એને 2 હાથ આપ્યા પણ મારા ભજનમાં મારા કીર્તન કરવામાં એને તાળી પાડતા શરમ આવે છે. એ તો મારી ભૂલ છે કે મેં એના હાથ આપ્યા. હવે એને બીજા જન્મમાં એક પણ હાથ નહીં આપું, 2 પગ વધારે આપીશ. પ્રેમથી તાળી પાડીને કીર્તન કરો. શ્રી કૃષ્ણ કીર્તન કરતાં કરતાં અતિ આનંદમાં પ્રહલાદજી નાચવા લઈ ગયા. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણના દર્શન થયા. અતિ આનંદમાં જીવ નાચે છે. પ્રહલાદજીના સત્સંગનો રંગ લાગ્યો છે. બધા જ બાળકો કીર્તન કરતા આનંદમાં નાચવા લાગ્યા છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ગુરુજીને થયો આ બધા નાચતા હતા, કૂદતા હતા, ભજન કીર્તન ચાલુ હતું અને ત્યાં જ એમના ગુરુ સંગામર્ક આવી પહોંચ્યા છે. ગુરુજીને થયું કે આ પ્રહલાદ છે ને બધા જ બાળકોને બગાડે છે, નહીં સુધરે. દોડતા જઈને પ્રહલાદજીને કહ્યું કે આ બધો જ બંધ કરો, કીર્તન બંધ કરો, ભજન બંધ કરો, તાળી પાડવાનું બંધ કરો. સાંભળે કોણ? કાન ઉઘાડા, પણ મન તો શ્રી કૃષ્ણ ચરણમાં છે. પ્રહલાદજી સાંભળી શકતા નથી અને હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. સંગામર્કજીએ વિચાર કર્યો કે બાળકના 2 હાથ પકડું અને તો એની તાળી અટકી જાય અને પછી કીર્તન બંધ થઈ છે. સંગામર્ક પ્રહલાદજીને 2 હાથ પકડવા ગયા. પ્રહલાદજીના રોમે રોમમાંથી શ્રી કૃષ્ણ નામનો જપ થતો હતો. આખું શ્રી અંગ કૃષ્ણમય હતું. પ્રહલાદજીનો જ્યાં સ્પર્શ થયો અને સંગામર્કને પણ ભક્તિનો રંગ લાગ્યો. સંગામર્ક પણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ કીર્તન કરવા માંડ્યા કે સંગામર્ક ગુરુજી. હિરણ્યકશ્યપે વિચાર કર્યો કે ગુરુજી બાળકોને કેવી રીતે ભણાવે છે, આજે મારે જોવું છે. સિપાહીને ખબર આપવા માટે મોકલ્યો તું જઈને જોઈ આવ કે આ કેવા ભણે છે આ છોકરાઓ.
સિપાહી આવીને જોયો તો સમજી કે તો ગુરુજી નાચતા હતા, બાળકો નાચતા હતા, બધે હરે કૃષ્ણ 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 હરે હરે. સિપાહીને આશ્ચર્ય થયું. એને શંકામર કહ્યું, હે ગુરુજી મણા જ રાજા આવે છે, તમે બધા શું કરો છો, સાંભળે કોણ? સિપાહી ગુરુજીનો હાથ પકડીને બેસાડવાનો વિચાર કર્યો અને જ્યાં હાથ પકડ્યો અને એ સિપાહી પણ રંગમાં આવી ગયા અને હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. કીર્તનમાં તન્મય થઈ ગયો છે પેલો સિપાહી. હિરણ્યકશિપુ વિચાર કરવા લાગ્યા, પેલો ગયો પાછો કેમ ન આવ્યો? બીજા સિપાહીને મોકલો કે જા જઈ તું જોયા હું બધા કરી રહ્યા છે. બીજા સિપાહી ગયો, જોયું કે આ જે સિપાહી પેલો છે મારો ભાઈ નાચી રહ્યો છે, ગુરુજી નાચી રહ્યા છે. બધા બાળકો કીર્તનમાં ધૂનમાં એકદમ તન્મય થઈને એકદમ ભક્તિમાં બધા જ નાચતા ને કૂદતા હતા. અને એ સિપાહી પેલા સિપાહીને જે પકડવા ગયો કે ભાઈ હમણાં રાજાએ ખબર આપી છે તું જલ્દીથી પાછો આવ, તા તો એને પણ ચોંટી ગયો એ પણ અને કીર્તન કરવા લાગ્યો છે હરે કૃષ્ણ 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 હરે હરે. પ્રહલાદજીના સત્સંગનો એ મહિમા હતો. આજે ઘરના સિપાહીઓ પણ હરે કૃષ્ણ કૃષ્ણનું કીર્તન કરતા ચૈતન્ય મહાપ્રભુજીની વાત પણ આ જેવી એવી સરસ છે કે ચૈતન્ય મહાપ્રભુજી શેરીને ગલીઓમાં ફરતા, નાચતા ને કૂદતા હરે કૃષ્ણ. અને એમના પછી જે પ્રભુ પાદશ્રીએ જે પ્રચાર કર્યો હરે કૃષ્ણનો, અને આજે દુનિયાના એક ઠેકાણે ઇસ્કોન મંદિરની સ્થાપના થઈ ગઈ. ખૂબ જ અદ્ભુત રાધે કૃષ્ણના જે મંદિરોનો, અને ત્યાં નરસિંહ ભગવાનનું પણ મંદિર હોય છે. અને વૃંદા એટલે કે તુલસીજીની ત્યાં પૂજા થાય છે, તુલસીજીની આરતી થાય છે દરરોજ. જ્યારે ઇસ્કોનમાં તમે જાઓ ત્યારે તમને ત્યાં પ્રસાદ પણ મળે ખીચડીનો. કેટલી ખીચડી બનતી હશે. કોઈક દિવસ આપણે અમદાવાદમાં, કોઈક દિવસ ભાવનગરમાં ઇસ્કોન મંદિરે જાય, વૃંદાવન બધે ખબર પડે. તો આ હરે કૃષ્ણ. હવે બે સિપાહી ગયા, પાસા ન આવ્યા. આટલો બધો સરસ પ્રહલાદજીના આ ભજન કીર્તનમાં બધા જ તન્મય થયા છે. હિરણ્યકશિપુને આશ્ચર્ય થયું, પેલો ગયો, બીજો ગયો, કરવાનું હું? આ જાય છે, પાછા નથી આવતા. એટલે ક્રોધમાં દોડતો કે હું હવે જાઉં. એણે જોયું મારા ઘરના સિપાહીઓ આ બધા જ હરે કૃષ્ણ કીર્તન કરે છે, આનંદમાં નાચી રહ્યા છે. આ શું? ગુરુજી નાચે છે. આ શું? મારા શત્રુનો બધા કીર્તન કરે છે, તો આ શું? મારાથી આ સહન કેમ જ થાય? પ્રહલાદ બધાને બગાડી રહ્યો છે, આ છોકરો નહીં સુધરે. હિરણ્યકશિપુ ક્રોધમાં દોડતો ગયો, પ્રહલાદને ઉઠાવી લીધો. જેને પ્રહલાદનો સ્પર્શ થયો બધાને ભક્તિનો રંગ લાગ્યો. પણ હિરણ્યકશિપુએ ને પ્રહલાદજીને ટચ થયો પણ એને જરા પણ રંગ ન લાગ્યો. કારણ હિરણ્યકશિપુ એ બલ્બનો અંદરનો તાર છૂટી ગયો હોય, બલ્બનો ગોળો કંડમ હોય તો એમાં કદાચ ક્યારેય પ્રકાશ ન થાય. એટલા પ્રકાશ વગરનો હિરણ્યકશિપુને રંગ ન લાગ્યો. એને જોરદાર પછાડ્યા પ્રહલાદજીને નીચે. પણ એનો વાળ પણ વાંકો ન થયો, જરા ઈંજણો ન થયા. બાળક હાથ જોઈને ઊભો છે. હિરણ્યકશિપુનો ક્રોધ વહ્યો, તો તું મારું કહ્યું કેમ માનતો નથી? ખોટા વિનય કેમ બતાવે છે? હું તને મારીશ. મેં બ્રહ્માદિક દેવોનો પરાભવ કર્યો છે. બધા જ દેવો મારાથી થર કાંપે છે, અને તું નિડર થઈને ઊભો છે. તને કોનું બળ મળ્યું છે તું કહેતો ખરા? પિતાજી, જેના બળ વડે તમે આટલું બધું બોલો છો ને, એનું જ બળ મને મળી રહ્યું છે. મારા ભગવાન મને શક્તિ આપે છે, અને તમે જે બોલો છો ને એ જ હું બોલું છું. અને ભગવાન આપણને બધાને બોલાવે છે. મારું રક્ષણ કરનાર એ તમારી અંદર પણ છે, મારી અંદર પણ છે. પિતાજી, બહારનો દિગ્વિજય શું કામનો? જેણે મન જીત્યું છે એણે જગત જીત્યું.
જે મનથી હર્યો છે એને જગતમાં સર્વ ઠેકાણે હાર છે. જીત્યા વિના શત્રુ છ, જે જીત્યા ગણે ભલે જીતે તે 10 દેશ મૂર્ખ છે. જ્ઞાની જીતાત્મા મમ પ્રાણીમાં જુએ, સાધુ તણા શત્રુ પછી શોકો રહે. હે પિતાજી, વીર તો એ છે કે જે કામ ઉપર વિજય મેળવે. જેને ક્રોધ આવે, જે કામનો માર ખાય તે દુબળો કહેવાય, નિર્બળ કહેવાય. પિતાજી, વીર તો એ છે કે અંદરના શત્રુને મારે છે, બહારના શત્રુને મારે તે વીર નથી. જેને મન જીતું છે તે વીર છે. પિતાજી, મને આજે દુઃખ થાય છે કે તમારા મુખમાં મને મૃત્યુની છાયા દેખાય છે. સમય થઈ ગયો છે, હવે તમે ક્રોધ ના કરો, તમે ક્રોધ બિલકુલ ના કરો. હવે તમે ભજન કીર્તન કરો, મારા નારાયણનું તમે સ્મરણ લ્યો, પ્રેમથી તમે અમારી સાથે જોડાઈ જાઓ. હરે કૃષ્ણ 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 હરે હરે અને તન્મય થઈ જાઓ. અને પછી જુઓ કે તમારું મરણ મંગલમય થઈ જાય છે. એને કશ્યપના બોધ ગમ્યોને હાથ ઉપર હાથ ઘસવા લાગ્યો. મારો દીકરો થઈને તું હવે મને શું સમજાવશ? હું તને મારીશ. તારું રક્ષણ કરનારો તારો વિષ્ણુ છે ક્યાં? પ્રહલાદજી કે પિતાજી, એ તો સર્વત્ર છે. વિવિષ્ટિ ઇતિ વિષ્ણુ, તે સર્વવ્યાપક છે, તેથી તેને વિષ્ણુ ભગવાન કહે છે. હિરણ્યકશ્યપુ બરાડ્યો, અરે તું કહે છે કે વિષ્ણુ સર્વવ્યાપક છે? તો કે હા છે. તો આ થાંભલો છે, એમાં તને દેખાય? મને તો દેખાતો નથી, કે તમને ન દેખાય? કાં દેખાય ન સ્તંભમાં? પ્રહલાદ કે પિતાજી, જેને આંખમાં કામ છે, જેને ભગવાનમાં, તેને ભગવાનના દર્શન થાય જ નહીં. મને દેખાય કે થાંભલાની અંદર મારો ભગવાન બિરાજેલો છે, જેની આંખ શુદ્ધ છે, જેનું મન પવિત્ર છે, એને પરમાત્માના દર્શન થાય. એને કહે હું મારા અખાડામાં જઈ હમણાં જ 1000 મણની ગદા લઈને આવું છું. તું આવીને આવી ઉભો રહેજે, અને આવી અને વહેલો તો તારા વિષ્ણુનું મારીશ, અને પછી હું તને મારીશ. એણે કશ્યપુ ક્રોધમાં દોડતો અખાડામાં ગયો છે. પ્રહલાદજીનું હૃદય ભગવત ભાવમાં પીગળું. કૃષ્ણ 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 કીર્તન કરતો બાળક એ થાંભલા પાસે દોડ્યો છે. પ્રહલાદજીનો સત્વ ગુણ અને હિરણ્યકશિપુનો તમો ગુણ, આ બેનું આ યુદ્ધ છે. સત્વ ગુણ વધે એટલે તમો ગુણ મરી જ જાય. સત્વ ગુણ વધે ને પરમાત્મા પ્રગટ થયા. બાળક કૃષ્ણ 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 કરતા દોડીને સ્તંભને ભેટી પડ્યા છે. અંદર ને બહાર મારા વિષ્ણુ બેઠા છે. અંતર વૈશ્વ વ્યાપ્ત તત્સર્વ નારાયણ સ્થિત. પણ બાળક છે, મનમાં થોડીક શંકા થઈ કે આ થાંભલો તો ઘન છે, એકદમ નકોર છે, લોખંડનો ભરેલો છે. તો આ થાંભલામાં મારો ભગવાન કેવી રીતે હશે? મેં તો કહ્યું છે કે આ થાંભલામાં પણ છે, બાળક પરમાત્માને મનાવે છે. મારું વચન સત્ય કરો, મારા માટે થાંભલામાંથી પ્રગટ થઈ જાઓ. આજે ભગવાન સ્તંભમાંથી પ્રગટ ન થાય તો મારા ભગવાનને સર્વવ્યાપક કોણ કહેશે અને કોણ એને માનશે? પ્રહલાદજી માલિકને મનાવે છે, હે મારા પ્રભુ, તમે મને સાબિત કરીને બધાને કહી દો કે હું આ થાંભલામાં છું. દૂધના એક કણમાં માખણ હોય છે. દૂધના અણુ અને પરમાણુમાં જેમ માખણ મળેલું છે, એમ જગતના પ્રત્યેક પદાર્થમાં પરમાત્મા મળેલા છે. પ્રહલાદજીના પ્રેમને લીધે આજે પ્રત્યક્ષ પ્રગટ થવાના છે. થાંભલામાં સૂક્ષ્મ રીતે બિરાજેલા પરમાત્માએ લીલા કરી. બાળકને આશ્વાસન આપવા માટે અંદર બિરાજેલા પરમાત્માએ ગોળ 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 કરતા સિંહ ગર્જના કરી છે. બાળકને આશ્વાસન આપ્યું કે હું અંદર બેઠો છું, હું અહીંયા જ છું, તારું કોઈ પણ કાંઈ બગાડી નહીં શકે, જરાય ચિંતા કરે, અને તારું વચન હું સત્ય કરીશ કે અત્ર તત્ર અને સર્વત્ર હું છું. સિંહ ગર્જના સાંભળીને બાળકને ખાતરી થઈ ગઈ, અંદર નરસિંહ સ્વરૂપે ભગવાન બિરાજેલા છે. બાળક આનંદમાં કીર્તન કરતા નાચવા લાગ્યો. સાયંકાળનો સમય થયો. હિરણ્યકશ્યપુ અખાડામાં જઈ 1000 મણની ગદા લઈ આવ્યો. ગદા ખંભે રાખીને અખાડાથી દોડતો એ દરબારમાં આવ્યો છે. અરે બતાવ, તું બતાવ ક્યાં છે તારો ભગવાન? નિડર થઈને બાળકે જવાબ આપ્યો, પિતાજી આ સ્તંભમાં છે. અતિશય ક્રોધમાં સ્તંભ ઉપર જ્યાં પ્રહાર કર્યો છે અને થાંભલો ફાટી ગયો. બોલીએ શ્રી નરસિંહ ભગવાન કી જય. ઓમ શ્રી નરસિંહ ભગવાન કી જય. શ્રી પ્રહલાદજી મહારાજ કી જય. ઓમ નમો ભગવતે
શ્રી વિષ્ણુ ભગવાન કી જય. ઓમ શ્રી ચૈતન્ય મહાપ્રભુજી મહારાજ કી જય. થાંભલો ફાટી ગયો. નરસિંહ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. મુખારવિંદના સિંહના જેવું છે. શ્રી અંગ માનવના જેવું દેખાય છે. આંખો લાલ છે. દાઢો એકદમ ભયંકર. વારંવાર માથું ધ્રુજાવે ગોળ ગોળ કરતા ગર્જના કરી રહ્યા છે. ધરતી થર થર ધ્રુજવા લાગી. આ પ્રલય કરશે કે શું? દેવો ગભરાઈ ગયા. હિરણ્યકશિપુને ખાતરી થઈ ગઈ કે અમારો કાળ આવ્યો છે કે શું? બહુ જ ગભરાઈ ગયો. પ્રભુએ બે હાથ લાંબા કર્યા. હિરણ્યકશિપુને ગોદમાં લીધો. ઉંબરા ઉપર બેઠા. બહાર અંગમાં ક્રોધ, અંદર પ્રેમ ભરેલો છે. ગમે તે હોય, મારા ભક્ત પ્રહલાદનો આ પિતા છે. અને તેથી એને ગોદમાં લીધો. પૂછો, બેટા બોલ, તું બોલ, અત્યારે દિવસ છે કે રાત્રિ? તે વરદાન માંગ્યું હતું ને બ્રહ્માજી પાસે પેલું કે આ રાત છે કે દિવસ? તું બોલ, બોલ. તો હું માનવ છું કે પશુ છું? તું બોલ. હું અંદર છું કે બહાર? હું શસ્ત્ર, મારા હાથમાં શસ્ત્ર છે? મારા હાથમાં કોઈ અસ્ત્ર શસ્ત્ર ક્યાંય દેખાય છે? હું તને નખથી મારીશ. આ ઉંબરામાં છે, તું નથી અંદર, નથી બહાર, નથી ઉપર આકાશમાં, નથી તું ધરતી ઉપર, નથી મારા હાથમાં અસ્ત્ર, નથી મારા હાથમાં શસ્ત્ર. હું તને નખથી મારીશ. અને મારું શરીર છે ને, એ અડધું શરીર સિંહનું છે તો અડધું માનવનું છે. આટલું મનુષ્ય પણ નથી. ગભરાયેલો હિરણ્યકશિપુ એક અક્ષર પણ બોલી નથી શકતો. વજ્ર નખનો પ્રહાર કર્યો છે અને ચીરી નાખ્યો. અને ત્યારે દેવો અને ગંધર્વો નરસિંહ ભગવાનનો જય જયકાર કરવા લાગ્યા. બોલે શ્રી નરસિંહ ભગવાન કી જય. પ્રહલાદજી મહારાજ કી જય. હિરણ્યકશિપુનો ઉદ્ધાર થયો. હજી નરસિંહ ભગવાનનો ક્રોધ શાંત થતો નથી. માથું ધડાવી ગોળ કરતા ગર્જના કરતા હતા. બ્રહ્માજી ગભરાયા. બ્રહ્માજીએ સ્તુતિ કરી, હવે તમે શાંત થાવ, હવે તમે શાંત થાવ. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદસમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાન્తం કમલનયનમ યોગિમિધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. ઓમ શ્રી વિષ્ણવે નમો નમઃ. ઓમ શ્રી વિષ્ણવે નમો નમઃ. ઓમ શ્રી વિષ્ણવે નમો નમઃ. બ્રહ્માજીએ સ્તુતિ કરે. બ્રહ્માજીની સ્તુતિથી ભગવાન શાંત થતા નથી. બ્રહ્માજીએ પ્રહલાદજીને કહ્યું કે બેટા, તારા માટે ભગવાન પ્રગટ થયા છે, તું એને શાંત કર. સિંહનો બાળક સિંહથી ન ગભરાય. બાળક બે હાથ જોડી વંદન કરતો નરસિંહ સ્વામીના ચરણોમાં ગયો. પ્રહલાદે સાષ્ટાંગ પ્રણામ કર્યા. એને જોતા પરમાત્માની આંખો ભીની થઈ ગઈ. હૃદય પીગળું. હિરણ્યકશિપુને માટે વજ્ર કરતાં પણ એક કઠણ હતા. પ્રહલાદને માટે તો માખણ કરતાં કોમળ બની ગયા. બાળકને ઉઠાવીને ગોદમાં લીધા. માથું સૂંઘ્યું, પીઠ ઉપર હાથ ફેરવ્યો, પ્યાર કરવા લાગ્યા. બેટા, તું તો બહુ જ કોમળ છે. તારા પિતાએ તને બહુ ત્રાસ આપ્યો અને આટલો બધો ત્રાસ આપ્યો મારાથી જોવાતું નથી. મારો દીકરો ધીર ગંભીર છે ને બહુ દુઃખ સહન કર્યું છે. બેટા, આજે તારી આ કોમળ કાયા જોતાં મને એવું લાગે કે મને આવતા વિલંબ થયો છે અને તેથી હું તારી માફી માગું છું. આઈ એમ સો સોરી. ભગવાન કહે છે પ્રહલાદજીને કે હું તારી માફી માગું છું. પ્રહલાદજીની ભક્તિ એવી છે કે આજે ભગવાન ક્ષમા માંગે છે. પ્રહલાદજીએ ચરણમાં વારંવાર વંદન કરીને પ્રભુ પરમાત્માને કહ્યું કે પ્રભુ, તમે આવું ન બોલો. તમે મારા માટે માલિક છો. તમે મારા નારાયણ છો. હું તો ફક્ત તમારો નાનકડો સેવક છું. તમે સર્વકાળ મારું રક્ષણ કર્યું છે. મેં જરાય દુઃખ સહન કર્યું જ નથી. હું તો તમારા ચરણમાં, તમારા સ્મરણમાં, તમારા દર્શનમાં અતિ આનંદમાં છું. બાળક એવું મધુર બોલ્યો. નરસિંહ સ્વામીને આનંદ થયો છે. બાળકને છાતી સાથે આલિંગન આપ્યું. ભક્ત અને ભગવાન એક થયા. નરસિંહ સ્વામીનો ક્રોધ શાંત થયો છે. બાલ ભક્ત પ્રહલાદજી
વચન સત્ય સાબિત કરવા માટે અને જગતમાં હું સર્વ ઠેકાણે રહેલો છું એ પોતાની સર્વ વ્યાપકતા સિદ્ધ કરવા માટે સ્તંભમાંથી નરસિંહ ભગવાન પ્રકટ થયા છે. નરસિંહ અવતારમાં પ્રભુએ જગતને બોધ આપ્યો કે હું સર્વ ઠેકાણે બિરાજમાન છું, સર્વ ઠેકાણે છું, પરંતુ તમારે એમાં ભક્તિ દ્રઢ હોવી જોઈએ ત્યારે હું દેખાઈ જાય. પરમાત્મા સર્વકાળ અને સર્વ ઠેકાણે બિરાજેલા છે. એવો જેને અનુભવ થાય છે તે પાપ કરી શકતો નથી. પણ આવો અનુભવ કરનારા કેટલા? સાધારણ માનવ પાપ કરે છે ત્યારે એવું સમજે છે કે ભગવાન વૈકુંઠમાં બેઠા છે, મંદિરમાં બેઠા છે, અહીંયા ભગવાન નથી. તમે જ્યાં છો ત્યાં તો ભગવાન છે. જગતમાં એવી કોઈ જગ્યા જ નથી કે જ્યાં પરમાત્મા બિરાજેલા ન હોય. સર્વવ્યાપક પરમાત્માના સર્વમાં અતિ સૂક્ષ્મ છે. એ આંખને દેખાયની બુદ્ધિથી અનુભવાય છે. દૂધના એક એક કણમાં માખણ જેમ વ્યાપેલું છે. માખણ દેખાતું નથી દૂધમાં. દૂધ પીવાથી માખણનો સ્વાદ આવતો નથી. દૂધમાં કોઈ હાથ નાખે તો હાથમાં માખણ આવતું નથી, પણ દૂધમાં માખણ છે. એ વાત સાચી જ છે. આંખને ભલે ન દેખાય, બુદ્ધિને દેખાય છે. બુદ્ધિ કબૂલ કરે છે કે દૂધના અણુ અને પરમાણુમાં માખણ છે. જગતના અણુ પરમાણુમાં પરમાત્માની જે સત્તા વિલસે છે. સર્વમાં પરમાત્માનો અનુભવ કરનારનો વ્યવહાર શુદ્ધ થાય છે. જેનો વ્યવહાર શુદ્ધ છે એને ભક્તિમાં અતિશય આનંદ થાય છે. અને આજે કથા કરતાં આપણે કેટલો આનંદ થાય સાંભળતા કે અવિરત આપણી કથા અખંડ ચાલુ જ છે. લોકો થોડીક ભક્તિ કરે પણ એને ભક્તિમાં આનંદ આવતો નથી, તેથી ભક્તિ છોડી દે છે. ભક્તિમાં આનંદ આવે તો કોઈ દિવસ ભક્તિ છોડવી નહીં. આનંદ આવતો નથી એનું એક મુખ્ય કારણ એ છે કે ભક્તિ કરે છે પણ એ પાપ છોડતા નથી. વ્યવહાર શુદ્ધ નથી. જેનો વ્યવહાર અતિ શુદ્ધ છે એને જ ભક્તિમાં આનંદ આવે છે. સંતો ભક્તિને વ્યવહારને જુદા માનતા નથી. સંતોનો પ્રત્યેક વ્યવહાર ભક્તિમય હોય છે. ઓમ શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય, શ્રી બાલકૃષ્ણલાલ કી જય. ઓમ કિશન બોલે ઓમ શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. ઓમ શ્રી ડોંગરેજી મહારાજ કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ શ્રી સોમનાથ મહાદેવ કી જય. શ્રી ભાગવત ભગવાનજી મહારાજ કી જય. વંદે વેદ માતરમ શ્રી ભારત માતા કી જય. ઓમ નમઃ પાર્વતી પતય. હર 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 મહાદેવ હર. ઓમ શ્રી સોમનાથ મહાદેવ કી જય. મહામૃત્યુંજય મહામંત્ર. ઓમ શ્રી ભૂતનાથ દાદા કી જય. ઓમ ત્ર્યંબકમ યજા. આ બંધ કરતો ને